મોરબી જિલ્લાનું જેતપર ગામ ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા અનામી કલાકારો પણ આવે છે. એટલે હકાભા ગઢવીને હું જેવા કલાકારને હું આમંત્રણ આપું છું, તમામ કલાકારને કે જેનામાં તાકાત હોય. હકાભા ગઢવીમાં તાકાત હતી. હકાભા ગઢવી અત્યારે ખેડૂતની વાડે આવ્યા છે અને ખેડૂતનો અવાજ નથી સાંભળતા, ત્યારે કલાકારનો પણ અવાજ સરકાર સુધી પહોંચે એ માટે તમામ કલાકારને હું વિનંતી કરું છું કે ખેડૂત તરફથી હું તમને બધા જ કલાકારને આમંત્રણ આપું છું કે તમે સાંજે બધા 9 વાગ્યે જેતપર ગામે બધા પધારો. ખેડૂતને લોક સાહિત્ય મનોરંજન પૂરું પાડીશ. આવો કલાકાર, નીડર અને સાહસિક કલાકાર જે ખેડૂતોના સમર્થનમાં આવ્યું છે, ત્યારે હકાભાને દિલથી કહેવાનું મન થાય, વાહ સાવજ સો સલામ છે તને, વાહ સાવજ સાવજ છે. ખેડૂતોએ બાંધરી લીધી છે. કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી અને જે કંઈ પ્રશ્નો છે એ હલ કરવાની કોશિશ કરી. વચ્ચે કહું છું આમંત્રણ કે તમે તમામ આવો, તમે ખેડૂતનું પકવેલું અનાજ ખાવશો, તમે કદી વાબા જાતા નથી, તમે તો કલાકારીના તમારા પૈસા તમે ઓલા બધી કમાવશો, એ અમને એનો કોઈ વાંધો નથી, પણ તમારે ખેડૂતનો સપોર્ટ કરવો પડે. આવા કલાકારોની ખેડૂતોને પણ જરૂર છે. અને કહેવાનો મતલબ, જ્યારે કલાકારો ઘણા બધા છે, કંપનીઓના ફાયદા સમજાવશે, પણ ખેડૂતોના ફાયદા સમજાવે એક એવો ભડવીર, એવો સુરવીર કલાકાર નીકળો. વાહ હકાભા. જેતપર સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વીજ થાંભલાને લઈને આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જેતપરમાં અલગ અલગ કાર્યક્રમો, ક્યારેક અદાણીનું બેસણું તો ક્યારેક વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે, ઉપવાસ, આમરણ ઉપવાસ પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી આ કાર્યક્રમને ન તો સંતોનું સમર્થન મળતું હતું, ન તો ગાયક કલાકારોનું. વારંવાર અહીંયા મંચથી ટોણું પણ અપાઈ રહ્યું હતું. પણ એની પહેલા મહામંડલેશ્વર ઋષિ ભારતીએ પણ સમર્થન આપ્યું અને હવે લોક કલાકાર, ડાયરાના પ્રભાવિત કલાકાર કહેવામાં આવે, પ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવીએ પણ સીધી રીતે હવે આ કાર્યક્રમને સમર્થન આપ્યું છે, ત્યાં લોક ડાયરાની વાત કરી છે. એટલે હવે તેમની પ્રશંસા પણ થઈ રહી છે. અને મોટી વાત એ છે કે બાકીના કલાકારો, બાકીના સેલિબ્રિટી, બાકીના ફિલ્મ કલાકારો, ગુજરાતી કલાકારો કેમ નથી બોલી રહ્યા? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હકાભા ગઢવી જે છે શું કહી રહ્યા છે અને એની સાથે તેમના સમર્થનમાં લોકો કેવી રીતે આગળ પણ આવી રહ્યા છે. જય માતાજી, જય મોગલ, જય ગઢવી ગુજરાત. હું તમારો હકાભા ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ, ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા અનામી કલાકારો પણ આવે છે. અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં. એથી વિશેષ મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ અને ખેડૂતના ડાયરામાં હું ફ્રીમાં આવીશ. અને ખેડૂતોએ બાંધરી લીધી છે. કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી અને જે કંઈ પ્રશ્નો છે એ હલ કરવાની કોશિશ કરી. ખાસ આવવાનું ચૂકતા નહીં. તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, જિલ્લો મોરબી. જય માતાજી, જય મોગલ, જય ગઢવી ગુજરાત. આજ મેં હકાભા ગઢવીનો વિડીયો જોયો કે મોરબીનું જેતપર ગામે આજ સાંજે હકાભા ગઢવીનો પ્રોગ્રામ છે. હકાભા ગઢવી ખેડૂતનું અત્યારે આંદોલન હાલે છે, એમાં સાંજે 9 વાગ્યે આજ પધારવાના છે. અને એ હકાભા ગઢવીએ જાહેરાત કરી કે ખેડૂતનો જ્યાં પ્રોગ્રામ હશે ત્યાં હું મફત પણ અત્યારે પ્રોગ્રામ કરીશ. એટલે હકાભા ગઢવીને હું જેવા કલાકારને હું આમંત્રણ આપું છું, તમામ કલાકારને કે જેનામાં તાકાત હોય. હકાભા ગઢવીમાં તાકાત હતી. હકાભા ગઢવી અત્યારે ખેડૂતની વાડે આવ્યા છે અને ખેડૂતનો અવાજ નથી સાંભળતા, ત્યારે કલાકારનો પણ અવાજ સરકાર સુધી પહોંચે એ માટે તમામ કલાકારને હું વિનંતી કરું છું કે ખેડૂત તરફથી હું તમને બધા જ કલાકારને આમંત્રણ આપું છું કે તમે સાંજે બધા 9 વાગ્યે જેતપર ગામે બધા પધારો. અને જે ખેડૂત
અને કલાકાર જે ખેડૂતની કામ આવશે વાયડે એ જ ખેડૂત પછીના પ્રોગ્રામમાં ખેડૂત એને બોલાવવાના છે. ખેડૂત એવો કે નવરો નથી કે તમને 5 લાખ ને 10 લાખ ને 4 લાખ રૂપિયા આપતો હોય અને ગમે કલાકાર જો કામમાં આવતો ના હોય તો એના માટે પણ ખેડૂત પણ હવે જાગૃત થયો છે. જે ખેડૂતની અંદર આવશે એને ખેડૂત પણ બોલાવવાના છે. અને જે સરકારથી બીતા હોય, અડાણીથી બીતા હોય એ કલાકાર નથી અમારે અમને ખબર પડી જવાની છે કે આ બધા કલાકારો વેચી ગયેલા માણસો છે એટલે આવતા નથી. એટલે તમામ કલાકારને આમંત્રણ આપું છું, જાહેર સભાઓમાં વચ્ચે કહું છું આમંત્રણ કે તમે તમામ આવો. તમે ખેડૂતનું પગપેલું અનાજ ખાવશો, તમે પછી વાબા જાતા નથી, તમે તો કલાકારીના તમારા પૈસા તમે ઓલા બધી કમાવશો એ અમને એનો કોઈ વાંધો નથી, પણ તમારે ખેડૂતને સપોર્ટ કરવો પડે. ખેડૂત પ્રોગ્રામ કરે તો જ પ્રોગ્રામ થાય, કોઈ મોટા અધિકારીથી પ્રોગ્રામ થાય નહીં. અને ખેડૂત પ્રોગ્રામ કરે એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે હાજી આજ 1 લાખ માણસો ભેગું થવું પડે તો જ આ સરકારને ખબર પડે કે હકાભા ગઢવીનો પ્રોગ્રામ હતો અને 1 લાખ ખેડૂત ભેગા થયા. અને હવે પછીનો પ્રોગ્રામ થાય છે, કંઈક આયોજન થાય છે તેથી 5 લાખ ખેડૂત ભેગા થવા પડે તો જ સરકાર આ ઘૂંટણીયા પડશે, નકર પડવાની નથી. એટલે તમામ ખેડૂતને આજ આહવાન કરું છું કે જેતપર ગામે સાંજે 9 વાગ્યે તમામ ખેડૂતને પધારવાનું છે. કિસાન સાથીઓ, અત્યારે 11:50 મેં એક મેસેજ જોયો. સોશિયલ એક્ટિવિટી કરતો હતો, મારું ફેસબુક જોતો હતો. ફેસબુકની અંદર હકાભા ગઢવીએ એવી જાહેરાત કરી કે આવતીકાલે 21 તારીખે હું ખેડૂતના સમર્થનમાં ખેડૂતને ડાયરો કરાવીશ, ખેડૂતને લોક સાહિત્ય મનોરંજન પૂરું પાડીશ. આવો કલાકાર, નીડર અને સાહસિક કલાકાર જે ખેડૂતોના સમર્થનમાં આવ્યો છે ત્યારે હકાભાને દિલથી કહેવાનું મન થાય, વાહ સાવજ, સો સલામ છે તને, વાહ સાવજ, સાવજ છે. કારણ કે આવા સાવજ, આવા કલાકારો ક્યારેક જ મળે. અને બાકી અમીરોની મહેફિલમાં, અમીરોના સ્ટેજ ઉપર ઘણા કલાકારો કીડી મકોડાની ઘોડે ઉભરાય છે, પણ પૈસા માટે. આજે ખેડૂતોની જે આજે એમ કહેવાય ને કે વાત હોય, એમને સમર્થનની વાત હોય, ત્યારે આવા કલાકારોની ખેડૂતોને પણ જરૂર છે. અને કહેવાનો મતલબ જ્યારે કલાકારો ઘણા બધા છે, કંપનીઓના ફાયદા સમજાવશે, પણ ખેડૂતોના ફાયદા સમજાવે એક એવો ભડવીર, એવો સુરવીર કલાકાર નીકળો. વાહ હકાભા, દિલથી સો સલામ છે હકાભા ગઢવીને, એક ચારણના દીકરાને આવી ખુમારી વાહ મેં ક્યારેય નથી જોઈ. માટે માતાજી તમને બહુ સુખી રાખે, માતાજી તમને ખૂબ આગળ વધારે અને ખેડૂતોને સાથ સમર્થન આપવા માટે હકાભા ગઢવીને નતમસ્તક વંદન છે. તમારો ખૂબ ખૂબ આભાર હકાભા. જય માતાજી. જે રીતે હકાભાઈ પોતાની વાત મૂકી છે, સમર્થન કર્યું છે, તેને લઈને આપ શું વિચારો છો કે બાકી કલાકારોને શું કરવું જોઈએ? શું બાકી કલાકાર ન આવે, ખેડૂતોનું સમર્થન ન કરે તેનો બહિષ્કાર કરવો જોઈએ? તમામ પ્રકારની વાતો જે છે થઈ રહી છે, ત્યારે લોકો શું માને છે, મારા દર્શકો શું માને છે, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને નવો અમારો જે ફેસબુક પેજ છે એને પણ તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.